ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે। હવે બેલીફનો સિલેબસ છે ચેન્જ થયો છે અને આજથી 15 દિવસ જેવો બાકી છે બેલીફની એક્ઝામના। આ 15 દિવસમાં શું કરી શકાય એના માટેનો એક નાનકડો વિડીયો છે એ તમને આપવાનો પ્રયત્ન કરું છું। અહીંયા હું એ ચર્ચા નથી કરવાનું કે સિલેબસમાં હવે શું શું કરી નાખો, આટલું કરી નાખો, આવો પૂછવાની શક્યતાઓ છે। હું શક્યતાઓ નહીં કહું, આજના વિડીયોમાં હું શક્યતાઓ નથી કહેવાનું, બરાબર છે? કારણ કે જે શક્યતાઓ છે એ શક્યતાઓ જ રહેવાની છે, બરાબર? એટલે શક્યતાઓ નથી કહેવાનું, શું કરી શકાય, બરાબર? ઇન શોર્ટ, ક્યાંથી રોકડા માર્ક લઈ શકાય। આજે આપણો જે વિડીયો છે, બરાબર, એ રોકડા માર્ક ક્યાંથી આવે એમ છે, તમારો ટાઈમ બગડે નહીં એ માટેનું સ્માર્ટ વર્ક। આજે જે સિલેબસ છે દોસ્તો, એમાંથી તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે અને આ સ્માર્ટ વર્ક કરશો। બાકી તો કેવું કે ઘણા લોકો તમને આમથી નામ કહેવાય ને કે રઘવાયા કરી દેશે કે તમે આવું કરી નાખો, આટલા ટોપિકો મસ્ટ ટાઈમ છે, એનટીએમાં આટલા ટોપિક આવવાના છે। અરે દોસ્ત, એ આવવાના ન આવવાના મને નથી ખબર ને કોઈ નથી ખબર। અટકળીએ બધા ઘા મારે છે અને જો કોઈનો ઘા લાગી જશે તો એ મૂકશે પછી કે ભાઈ જો આપણામાંથી આ માતું નામ આપણે કીધું હતું, પરંતુ દોસ્ત હવે એ આવી ગયા પછી કંઈ કામનું નથી, બરાબર છે? એટલા માટે આજનો વિડીયો છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેના 15 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક સ્માર્ટ વર્ક કરવું છે। તો દોસ્તો, પહેલાં આપણે સિલેબસની ડિસ્કશન થોડી કરી લઈએ। તો સિલેબસના ડિસ્કશનની જો વાત કરીએ તો પહેલાં તો વિદ્યાર્થીઓએ કેવો ડર, વિદ્યાર્થીઓ બેલીફના એક્ઝામ માહોલ છે એટલો ડરવાળો થઈ ગયો છે અત્યારે કે વિદ્યાર્થીઓમાં એક મેન્ટાલિટી એવી ઘૂસી ગઈ છે કે એક્ઝામ આપણા હાથમાંથી એક્ઝામ ગઈ। આપણો કોર્સ ચાલે છે રમતગમતનો અને રમતગમત કરંટનો, તો એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ એવા કરતા કે હવે તો આપણા હાથમાંથી બાજી ગઈ, હવે તો આમાં નકરું રિઝનિંગ અને મેથ્સ જ આવવાનું છે, આમાં એક્ઝામમાં પેપર બહુ હાઈ લેવલનું આવી જવાનું। અરે દોસ્ત, એનટીએ માત્ર તમારી બેલીફની એક્ઝામ નથી લેતું દોસ્ત, જી છે, જે નીટ છે, આ તમામ પરીક્ષાઓ છે, ભારત દેશમાં ઘણી બધી પરીક્ષાઓ છે કે જે એનટીએ બોડી લે છે। તો દોસ્ત, એને ખ્યાલ છે કે અમારે ક્યાં કેટલું પૂછવાનું છે। બીજી વસ્તુ દોસ્ત, કે તમે બીજી ગૌણ સેવાની જે પરીક્ષાઓ છે, તમને ટીસીએસ લીધું, તમને ખ્યાલ છે, મને ટીસીએસ કરતાં ક્યાંક ને ક્યાંક અંશે એનટીએનું કામ સારું લાગે છે। હા, એણે એક નકામું કામ કરી નાખ્યું છે કે જે સિલેબસ ચેન્જ કર્યો અને પરીક્ષાના થોડા દિવસો અગાઉ એક આની મિસ્ટેક છે, આ લોકોએ પહેલાં સિલેબસ છે દેવો જોઈએ। પરંતુ દોસ્ત, ટીસીએસ કરતાં એનટીએસ એને ખ્યાલ છે પેપર કેવું કાઢવું જોઈએ, કેવા લેવલનું કાઢવું જોઈએ। તમે એનું ગયા વખતનું પ્રિલિમનું પેપર જોયું હશે। બાકી કોઈ એનટીએ બોડી, કોઈ સેન્ટ્રલ લેવલની બોડી છે જ્યારે ગુજરાત લેવલના પેપરો કાઢે તો એની અંદર ક્વેશ્ચનો સાવ વાહિયાત પૂછી નાખતી હોય છે, પરંતુ દોસ્ત એનટીએ એવું કર્યું નથી। તો દોસ્ત, એટલો વિશ્વાસ રાખો કે તમારું પેપર છે અઘરું નહીં હોય, સિલેબસને આધીન તમને હાઈ લેવલના ક્વેશ્ચનો પૂછી નાખશે એવું નહીં। ઘણા લોકો તો આમ એવા અઘરા ક્વેશ્ચનો લઈને આવશે, તમને એવા સોલ્વ કરાવડાવશે અને એવું તમને મોક ટેસ્ટમાં આપશે, તમને એમ થાય કે ઓહો આમાં આપણું કંઈ થવાનું જ નથી। અરે દોસ્ત, નહીં, તમારું થવાનું છે, કારણ કે તમે મહેનત કરી છે અને જે મહેનત કરી છે એ જ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવવાનું છે, બરાબર છે? તો દોસ્ત, જોવો કે સિલેબસમાં શું ચેન્જ થયેલો છે એ પહેલાં આપણે જોઈએ। સૌથી પહેલાં તો દોસ્ત, તમારા સિલેબસની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તમારા ગુજરાતી પહેલાં હતું, ગુજરાતી ભાષા હતી। તો દોસ્ત, હવે એને અનુલક્ષીને જો વાત કરવામાં આવે તો તમારા આ પેપરમાં ગુજરાતી ભાષા તો છે જ, તો બદલું છે શું? કંઈ નહીં ભાઈ, તમે અહીંયા જે ગુજરાતી ભાષાની તૈયારી કરતા હતા એ જ તૈયારી તમારે અહીંયા કરવાની છે। એક નવો ટોપિક એડ થયો અને એ છે દોસ્તો કોમ્પ્રેન્શન। હવે કોમ્પ્રેન્શન પૂછે તો આપણે ફાયદામાં છીએ, એટલે 2 જોડણી ઓછી પૂછશે, 2 સમાનાર્થી ઓછા પૂછશે, તો અહીંયાથી કોમ્પ્રેશનનો માર્ક તો આપણે કવર કરી શકવાના છીએ ને। અને 2 કલાક આપીશ પૂરતી, 1 કલાક નહીં, 2 કલાક પૂરતી આપેલી છે, બરાબર? અને એમાંય પાછા 100 માર્કના ક્વેશ્ચન છે, એટલે તમને ટાઈમ પણ પૂરતો મળવાનો છે। તો દોસ્તો, અહીંયા આ પહેલો મુદ્દો, એમાં કોઈ ચેન્જ નથી થયેલો। ત્યારબાદ છે દોસ્તો અહીંયા સામાન્ય જ્ઞાન। તો દોસ્ત, જનરલ નોલેજ તો આપણને અહીંયા પણ આપેલું છે અને દોસ્ત જનરલ નોલેજની સાથે દોસ્તો અહીંયા આપણને રોજબરોજની ઘટનાઓ અહીંયા પણ છે। તો દોસ્તો, એ ઘટનાઓ અહીંયા પણ આપણને આપેલી છે કે ઇન્ક્લુડિંગ કરંટ અફેર। તો બદલું શું? એટલે બદલું કશુંય નથી દોસ્ત, તમે જે વસ્તુ રીડિંગ, અમુકનો સિલેબસ ઘટ્યો છે એવું આપણે કહી શકીએ, કારણ કે અહીંયા દોસ્ત આપણે રમતગમતનો એક બધા વિદ્યાર્થીનો પ્રશ્ન છે ને એક કમ્પ્યુટરનો પ્રશ્ન છે। તો દોસ્ત, યાદ રાખો કે આ જનરલ નોલેજની અંદર ક્યાંક ને ક્યાંક દોસ્તો કમ્પ્યુટર છે તો આવવાનું છે દોસ્તો, એની અંદર ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ છે આવવાનું છે। તમારા માટે ફાયદાની વાત એ છે કે જેટલું ડીપમાં આવવાનું હતું એટલું ડીપમાં આવે નહીં આવે ને। તો દોસ્ત, એવું ના વિચારો કે આ 2 વિષયો નીકળી ગયા તો હું કવર કેમ? અરે દોસ્ત, તમારા એક માટે સિલેબસ ચેન્જ નથી થયો, તમામ બેલીફના ઉમેદવારો માટે આ સિલેબસ ચેન્જ થયો છે। તો ક્યાંક ને ક્યાંક દોસ્તો જીકેનો જે પોર્શન છે દોસ્તો, એ કેવો પોર્શન છે કે જેની અંદર કોઈ વિદ્યાર્થી શ્યોરિટી સાથે એવું ના કહી શકે કે મને બધા ક્વેશ્ચનો આવડશે। મારી જીકેમાં તૈયારી સંપૂર્ણ છે, કારણ કે દોસ્ત દરિયો છે, હજી ભારત દેશ, આ દુનિયા જો દરિયાના તળિયે ન ગઈ આપણે શું કરવાના? એલા
એટલે થવાનું જ નથી, જીકે દરિયો છે. એટલે આ ટેન્શન, જ્યાં જીકે શબ્દ આવે ને ત્યાં દોસ્તો જીકે સિવાયના ટોપિક ઉપર વાર કરવાનો. તો દોસ્તો અહીંયા એક આપણે અનુમાન લગાડીએ કે દોસ્તો આપણને જે પરીક્ષામાં પ્રશ્નો આવવાના છે, બરાબર છે, આપણને જે પરીક્ષામાં પ્રશ્નો આવવાના છે, તો દોસ્તો બની શકે કે ગુજરાતી લેંગ્વેજ છે, બરાબર છે, મને નથી લાગતું આના 33 ક્વેશ્ચન આવે, પણ દોસ્તો જો ત્રણેય ટોપિકને તમે વેચો તો ત્રણેય ટોપિકના દોસ્તો 33% આપણે માનો કે વેચી દઈએ. કેટલા વેચી દઈએ? 33%. તો માનો દોસ્તો, હું એવું માનું ત્યાં સુધી મેક્સિમમ ક્વેશ્ચનો મેથ્સ અને રિઝનિંગના તમને કેટલા નાખે? તો કે મેક્સિમમ તમને 30+ નાખે. 30+ એટલે કેટલા? હું 35+ નથી કહેતો, હું એવું કહું 30 થી 35 ની વચ્ચે, કદાચ કેટલા? 30 થી 35 ની વચ્ચે, બરાબર છે. અહીંયા કેટલા નાખીએ? 30 થી 35 ની વચ્ચે નાખી શકીએ, બરાબર છે. દોસ્ત જનરલ નોલેજ છે, જનરલ નોલેજ એના ક્વેશ્ચનો કેટલા આવી શકે? તો દોસ્ત મને એવું લાગે છે ત્યાં સુધી જનરલ નોલેજના જે ક્વેશ્ચનો છે એ આપણને પૂછવાની શક્યતા છે એ મને એવું લાગે છે દોસ્તો અહીંયાથી 40 થી 45 જેવા ક્વેશ્ચનો છે એ કેના આવી શકે? તો કે જનરલ નોલેજના આવી શકે, બરાબર છે. અને દોસ્ત મને એવું લાગે ત્યાં સુધી ગુજરાતી લેંગ્વેજ અને કોમ્પ્રેન્શનને ભેગું કરવામાં આવે તો દોસ્ત 20 થી 25 માર્ક જેવું દોસ્તો અહીંયા કયું આવી શકે? તો દોસ્તો યાદ રાખીશું કે 20 થી 25 માર્ક જેવું. હા, આમાં 5 આમ તેમ થઈ શકે, આ 35 આવે તો આ 40 આવે તો આ 25 આવે, બરાબર છે, એવી રીતના પણ કરો એટલે 100 માર્ક થઈ જશે. તો બની શકે કે 20 થી 25 માર્કનું ગુજરાતી આ એંગલથી ક્યાંક ને ક્યાંક તમારું પેપરથી સેટ થવાની શક્યતા છે. આ નંબર મેં કીધા કે આવું આવી શકે, બરાબર છે. જો પણ 33 આના 33 સવાલો પૂછે એવું મને નથી લાગતું, બરાબર. અહીંયા આ હંમેશા આ છે મિત્રો, એ તો તમારું 40% પ્લસ જ આનું વેઇટેજ હશે જીએસનું, બરાબર છે. અને મેથ છે દોસ્તો એનું વેઇટેજ 100%, 33% પ્લસ જ હશે. આ વેઇટેજ છે એ તમારું ગુજરાતીનું ઘટવું જોઈએ, બરાબર છે. ચાલો, તો હવે આપણે આગળ એ જઈએ કે આમાંથી અત્યારે તમે ટાર્ગેટ ક્યાં કરી શકો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને મેઇન કન્ફ્યુઝન ક્યાં છે ખબર છે સાહેબ? 3જા નંબરના ટોપિકમાં કંઈક એવું જાદુ કરી દીધું છે આ લોકોએ, કંઈ સમજાતું જ નથી કે સાહેબ મારે શું કરવું જોઈએ. તો દોસ્ત 3જા નંબરના ટોપિકમાં કશું જ માઇન્ડ નથી લગાવવાનું, કશું માઇન્ડ લગાવવાનું નથી. તમને કદાચ કોઈએ કંઈ પણ કીધું, દોસ્ત આની અંદર 2 શબ્દ પકડવાના. તમારે આની અંદર એપ્ટિટ્યૂડ આવવાનું છે અને દોસ્ત આની અંદર તમારું રિઝનિંગ આવવાનું છે. આ 2 વસ્તુ મગજમાં ઘુસાડી દો. હવે આમાંથી હવે તમે ગણિત નહોતા કરતા, હાલો ભાઈ તમે ગણિત નહોતા કરતા, તમે ગણિત અત્યાર સુધી તૈયારી ના કરી હોય તો આપણે મૂર્ખ કહેવાઈએ. કારણ કે તમને ખબર છે કે સિલેબસમાં ગણિત હતું તો ઘણા લોકો એમ ના હું એને સ્કીપ કરી દે. અરે સ્કીપ નથી કરવાનું દોસ્ત, તારો સિલેબસ જ એવડો નથી કે એમાંથી તું સ્કીપ કરી શકીશ. તો દોસ્ત અહીંયાથી ગણિત કરવાનું છે ને પ્લસ આપણે જ્યારે કીધું ત્યારે ગણિતની સાથે દોસ્તો રિઝનિંગ પણ આપણે વાત થઈ હતી. અને આની પહેલાં કોઈ વિદ્યાર્થી એમાં નવો હોય તો આની પહેલાં આપણે આની ચર્ચા કરેલી છે. જો આની પહેલાં આપણે આની સરસ મજાની ચર્ચા છે, આ જૂની PDF સાથે જ મેં એડ કરેલું છે. તો જો ત્યાં મેં બધું સમજાવેલું છે કે ભાઈ ક્યાંથી, જો ત્યારે આપણે કીધેલું છે કે ભાઈ રિઝનિંગ ગણિત છે તો એની સાથે રિઝનિંગ પણ કરવું જ જોશે, બરાબર છે. તો એ તમને રોકડા માર્ક આપવાનું છે. મેં ત્યાં એવું પણ કીધેલું છે કે આને ફર્સ્ટ પ્રાયોરિટી આપો, રિઝનિંગને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. તો દોસ્તો બેઝિક જો અહીંયા બધી વાત કરી છે કે આની અંદર તૈયારી કેમ કરવી, બરાબર છે. તો અહીંયા પહેલાં હું તમને સિલેબસ થોડોક સમજાવી દઉં કે શું કહેવા માગે છે. તો દોસ્ત ટેન્શન નથી લેવાનું, ટેન્શન બિલકુલ નથી લેવાનું. આ શું કહેવા માગે છે? તો દોસ્ત એપ્ટિટ્યૂડ છે તો એપ્ટિટ્યૂડની અંદર, બરાબર છે, તો દોસ્ત એપ્ટિટ્યૂડની અંદર એપ્ટિટ્યૂડ છે દોસ્તો, તો એપ્ટિટ્યૂડની અંદર તમારું સંપૂર્ણ ગણિત આવી ગયું, બરાબર છે. શું આવી ગયું? જે અગત્યના ચેપ્ટરો છે સંપૂર્ણ ગણિત આવી ગયું. એ ગણિતની અંદર દોસ્તો તમારા બેઝિક ચેપ્ટરો જેમ કે ટકાવારી છે, ટકાવારી તમે કરો તો એની અંદર તમારો નફો ખોટ આવી જાય, બરાબર છે, તમારો નફો ખોટ આવી જાય. તમારો વ્યાજ કરો તો એની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદું વ્યાજ બધું આવી જાય, બરાબર છે. ત્યારબાદ દોસ્તો મિક્સર, બરાબર છે, મિશ્રણ એલિગેશન છે એ આવી જાય, બરાબર. ત્યારબાદ ગુણોત્તર અને પ્રમાણ છે દોસ્તો એ આવી જાય, બરાબર છે. આવા જે બેઝિક ચેપ્ટરો છે દોસ્તો એ ગણિતની અંદર તમારે કરી લેવા જોઈએ અને એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે. તમે અહીંયા નવા હો તો આગળના વિડીયોની લિંક છે કોમેન્ટ બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો, બરાબર છે. દોસ્ત અહીંયા આપણે રિઝનિંગ કીધું છે. દોસ્ત રિઝનિંગની અંદર આપણને કેવા ચેપ્ટરો પૂછશે? તો દોસ્ત યાદ રાખો તમામ ચેપ્ટરો પૂછશે. શું કામ? કારણ કે દોસ્ત અહીંયા આપણે શું કીધું ખબર છે કે રિઝનિંગ એન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ વિલ ઓલ્સો ઇન્ક્લુડિંગ જનરલ MCQ બેઝડ ઓન રિઝનિંગ એપ્ટિટ્યૂડ ઇન્ક્લુડિંગ લોજિકલ થિંકિંગ. એટલે દોસ્તો અહીંયા આ સિલેબસના ટોપિક નથી. ઘણા બધા વિદ્યાર્થીઓનું જ ખબર આ કંઈક નવું જ છે, આ કંઈક નવા સિલેબસ આપણે. અરે દોસ્ત નવો સિલેબસ નથી આપ્યો. આ એવું કહેવા માગે છે
કારણ પહેલાં એક વખત તમે કોઈ સિલેબસ રીડ કરો ને તો એની અંદર આ લખેલું હોય કે ભાઈ તમે કેવા તમારામાં એ વિદ્યાર્થી જે મેં એક્ઝામ આપે છે એમાં કેવી કેપેસિટી હોવી જોઈએ. તો દોસ્ત એ લોજિકલ થિંકિંગ કરી શકતો હોવો જોઈએ, એ પ્રોબ્લેમ સોલ્વિંગ હોવો જોઈએ, એનામાં એવી કેપેસિટી હોવી જોઈએ, બરાબર, એનાલિસિસ કરી શકતો હોવો જોઈએ, બરાબર છે, ઇન્ટરપ્રિટેશન કરી શકતો હોવો જોઈએ, બરાબર. ઇન શોર્ટ આ તમામ એની પાસે નોલેજ જે હોવું જોઈએ, અમુક બેઝિક નોલેજ હોવું જોઈએ, બરાબર છે. કમ્યુનિકેશન છે, રીઝન એન્ડ સ્ટેટમેન્ટ છે, બરાબર છે. આપણે તમે 3 PDF સરસ મજાની મૂકેલી છે ગ્રુપમાં કે વિધાન અને એના કારણો હોય છે, બરાબર છે. કોઝ એન્ડ ઇફેક્ટ નામનું એક ચેપ્ટર હોય છે કે જે વાક્યો આધારિત ક્વેશ્ચનો, સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચનો છે. અહીંયા આજે છે ને સ્ટેટમેન્ટ, તો યાદ રાખીશું કે રિઝનિંગની અંદર દોસ્તો, રિઝનિંગની અંદર અહીંયા તમને કીધું ને કે લોજિકલ રિઝનિંગ, કેવું કીધું? લોજિકલ થિંકિંગ. તો લોજિકલની અંદર દોસ્તો વર્બલ અને નોન વર્બલ બંને આવી જાય. કેવું આવી જાય? વર્બલ અને નોન વર્બલ છે એ બંને આવી જાય. તો આની અંદર તમારે કેવા પ્રશ્ન કરવા જોઈએ કે જે પરીક્ષામાં આવવાની શક્યતા વધારે છે? તો દોસ્ત અહીંયા વર્બલની અંદર તો આપણે બ્લડ રિલેશન છે, બરાબર છે, બ્લડ રિલેશન ને એવા બધા જે ચેપ્ટરો છે એ તો આપણે કરવાના જ છે. મતલબમાં રિઝનિંગ આખું યાદ રાખજો. રિઝનિંગ છે એ તમામ ટોપિક છે રિઝનિંગના એ જોઈ લેવાના. કારણ કે મને જ્યાં સુધી સેન્ટ્રલ લેવલની બોડી હોય એક્ઝામ સેટ કરતી હોય છે તો ગણિત કરતાં ક્યાંક ને ક્યાંક રિઝનિંગના સવાલો છે વધારે સેટ થાય. અને રિઝનિંગ અઘરું નથી. પછી જો નોન વર્બલની અંદર તો કે મિરર ઇમેજ છે, વોટર ઇમેજ છે, બરાબર છે, ઇમેજવાળા ક્વેશ્ચનો, પછી પેપર કટિંગ છે, પેપર કટિંગના ક્વેશ્ચનો છે. તો તમે આના માટે રેફરન્સ કયો લઈ શકો? તો અત્યારે ઘણી બધી ટેલિગ્રામ ચેનલોની અંદર તમને મિત્રો CCEના પેપરો છે દેખાઈ જશે. અને આ CCEના પેપરોની અંદર ક્યાંક ને ક્યાંક તમને દોસ્તો આ બધા ક્વેશ્ચનો રિઝનિંગના દેખાશે. જે સિમ્પલ લેવલના છે, હાઈ લેવલમાં નથી જવાનું. હજી કહું છું, પેપરમાં હાઈ લેવલમાં જવાનું છે નહીં. તો દોસ્તો યાદ રાખો, બ્લડ રિલેશન છે, રેન્કિંગ છે, બરાબર છે, ત્યારબાદ ડાયરેક્શન છે, આ બધા ચેપ્ટરો છે આની અંદર કરવા જોઈએ. કોડિંગ છે, ડીકોડિંગ છે, આ મિરર ઇમેજ છે, પાસા છે, બરાબર છે, આકૃતિ રિલેટેડ ક્વેશ્ચનો છે, ફિગર કાઉન્ટિંગ છે. તો આ બધા વર્બલ અને નોન વર્બલની અંદર જેટલા ચેપ્ટરો આવે છે દોસ્તો, એ બધા ચેપ્ટરોને એકવાર જોઈ જવાના, બેઝિક જોવાના છે. બહુ હાઈ લેવલમાં નહીં. કારણ કે દોસ્ત તમે UPSCની એક્ઝામ કે તમે કોઈ સુપર ક્લાસની એક્ઝામ નથી દેવાના, તમે દોસ્ત બેલીફ એક્ઝામ દેવાના છો, બરાબર છે. તો આ યાદ રાખજો, બરાબર. એટલે આની અંદર દોસ્ત આ બધા ટોપિક નથી આપેલા, એ સમજણ આપેલી છે કે આવી સમજણ વિદ્યાર્થીમાં હોવી જોઈએ કે જેના કારણે એ પ્રશ્ન સોલ્વ કરી શકે છે, બરાબર છે. હવે દોસ્ત આપણે આ તમારા સિલેબસની વાત થઈ ગઈ. હવે દોસ્તો અહીંયા આવી આપણે સિલેબસ આધારિત કે ભાઈ સ્માર્ટ વર્ક કરવું છે તો કઈ રીતના સ્માર્ટ વર્ક છે એ કરી શકાય, બરાબર છે. સ્માર્ટ વર્ક તમારે કરવું છે તો તમે કઈ રીતના કરી શકો? તો દોસ્તો સિલેબસને આપણે ડિવાઈડ કરીએ તો એવા ટોપિક જે તમારા હાથમાં છે કે જેને તમે પ્રેક્ટિસ થ્રુ 100% એવું કહી શકો કે મારે એમાં માર્ક 100% આવશે દોસ્ત. તો દોસ્ત ગુજરાતી એક એવી ભાષા છે કે જેની અંદર તમે 100% એમ કહી શકો કે જેની તૈયારી કરવાથી મને એમાં માર્ક મળે. કારણ કે દોસ્ત એ નિયમો આધારિત છે. જે વિષયો નિયમો આધારિત હોય એની અંદર મેક્સિમમ માર્ક મળે. એની પ્રેક્ટિસ કરવાથી તમારી અંદર એક કેપેસિટી આવે કે નવા કોઈ 2 ક્વેશ્ચન હોય તો તમે એને સોલ્વ કરી શકો. દોસ્ત ગણિત છે એનું બેઝિક તમારે કરવાથી તમે 100% એના માર્ક મેળવી શકો શ્યોરિટી સાથે કે બસ મેં તૈયારી કરી છે તો ક્યાંક ને ક્યાંક આમાંથી ક્વેશ્ચન આવવાનો છે, બરાબર. રિઝનિંગની તમે 100% રિઝનિંગમાં તમે જો CCEમાં મોટાભાગના વિદ્યાર્થીઓને રિઝનિંગમાં જ માર્ક હતા. એટલે રિઝનિંગથી ડરવાની જરૂર નથી, 3જા નંબરના ટોપિકથી ડરવાની જરૂર નથી દોસ્ત. સિમ્પલ ક્વેશ્ચન જ આવશે, બરાબર છે. યસ, ટાઈમ કન્ઝ્યુમિંગ 100% હશે, ક્યાંક ને ક્યાંક તમારો ટાઈમ ખાઈ જશે, બરાબર છે. પરંતુ દોસ્ત અઘરા ક્વેશ્ચન હશે નહીં. રિઝનિંગ છે એ તમારો સમય બગાડી શકે દોસ્ત, સમય બગાડે, બરાબર છે. એટલે દોસ્ત યાદ રાખો કે રિઝનિંગ એ પ્રેક્ટિસનો વિષય છે, બરાબર છે. અઘરું કરવાનો વિષય નથી. હા, તમને ડાયરેક્શનનો એવો દાખલો આપી દે કે જેની અંદર તમને કાંઈ આવડે જ નહીં, એવું નહીં થાય દોસ્ત. લેન્ધી આવે પણ ના આવડે એવું નહીં બને, બરાબર છે. અને ત્યારબાદ છે દોસ્તો કરંટને દોસ્તો મેં 50-50માં રાખેલું છે. કરંટને મેં કેમાં રાખેલું છે? 50-50માં. પરંતુ દોસ્ત આ 4 વિષયો છે એમાં તમે કરેલી મહેનત છે. આ 4 વિષયની અંદર તમે જો અત્યારે મહેનત કરશો તો તમારી મહેનત એળે જશે નહીં, બરાબર છે. એળે જશે નહીં, આ યાદ રાખીશું. તમારી મહેનત એળે નહીં જાય આ 4 વિષયોને કરવાથી. પરંતુ દોસ્ત યાદ રાખો કે તમારું મેરિટ બનાવશે કોણ? તો દોસ્ત આ 4 વિષયો જ બનાવશે. મેં તમને કીધું એમ કે દોસ્ત તમે જીકેની અંદર કોઈ પણ તમને ગમે એટલા ટોપિક આપી દે દોસ્ત, આ 15 દિવસમાં તમે જીકેના ટોપિક નથી કરી શકવાના. પરંતુ તમને એમ થાય કે સાહેબ તો અમારે કરવાનું શું? તો દોસ્ત તમે એવા તો છો નહીં કે તમે બિલકુલ વાંચ્યું જ નથી. તમે બિલકુલ વાંચ્યું નથી એવું તો છે જ નહીં. તો દોસ્ત હજી તમારી પાસે એવો ટાઈમ છે
જ્યારે આ મેં આગળ વિડીયો બનાવેલો છે, જો એમાં મેં તમામ મુદ્દાઓને એકદમ વિસ્તૃત માહિતી સાથે મેં આપેલા છે, એમાં કશું નથી. ત્યારે દોસ્ત મેં સામાન્ય જ્ઞાનનો એક વિડીયો મૂકેલો, આમાં બહુ લીટા કરેલા છે, પરંતુ દોસ્ત હું આને લખવા બેસું તો હવે ટાઈમ લાગે હું તો દોસ્ત એ સમયે મેં તમને કીધેલું કે જીકેમાં કેવા ટોપિક કરી શકાય. તો દોસ્ત એ સમયે મેં તમને કીધેલું કે જીકેની અંદર પહેલી નજરે દેખાતા ટોપિક હોય ને એને આપણે પહેલાં કરી દેવાના. તો એવા પહેલી નજરે દેખાતા ટોપિક ક્યાં ક્યાં છે? તો કે ભૂગોળની અંદર એવા ટોપિક ક્યાં ક્યાં છે? તો કે ભાઈ જિલ્લાઓ કરી નાખો, ગુજરાતના જિલ્લા કરી નાખો, ભારતમાં રાજ્યો કરી નાખો અને ગુજરાત બેઝિક કરી નાખો. નદી અને ડેમ તમે કરી નાખો, નદી, રાજ્ય, શહેર અને પરિયોજના કરી નાખો. તમે પર્વતો, આઈએમપી વસ્તુ જ કરવાની, ડીપમાં નહીં. બરાબર, સૌથી મોટું નાનું ક્ષેત્રફળ ઊંચાઈને આધારે કરી નાખો, બ્રહ્માંડ છે એને બેઝિક કરી નાખો, હવાઈ મથકો કરી નાખો, વસ્તી એકવાર જોઈ જાઓ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો તમે જોઈ જાઓ. હવે તમે આ બધું ના કર્યું હોય અને તમે પછી એમ કહો હવે તો સાહેબ અમારા હાથમાં કાંઈ છે ને, તો નહીં જ રહી. આ બધી વસ્તુ એકવાર વાંચવી જોઈએ. વારસાની અંદર અગત્યના સ્થળો જોઈ જાઓ, સ્થળો રિલેટેડ ક્વેશ્ચનો આવે છે. યુનેસ્કોનું લિસ્ટ જોઈ જાઓ, કલા અને રાજ્ય જોઈ જાઓ, બેઝિક જ ખાલી કઈ કલા ક્યારે, નૃત્યો જોઈ જાઓ, ફિલ્મ જગત જોઈ જાઓ, ઇતિહાસની અંદર અગત્યની સાલવારી જોઈ જાઓ, અગત્યના વ્યક્તિ જોઈ જાઓ, મહત્વના રાજાઓ તેના કાર્ય જોઈ જાઓ, મહત્વના દિવસો જોઈ જાઓ, જે મસ્ટ ટાઈમપી છે. પ્યોર જીકેની અંદર સંસ્થા અને સંમેલનો જોઈ જાઓ. આ બધું દોસ્તો મેં વિસ્તૃત માહિતી સાથે વિડીયોમાં સમજાવેલું છે, એની લિંક હું તમને મૂકી દઈશ. નવું કશું નથી કરવાનું. પુસ્તકો, લેખકો છે, દેશ અને રાજધાની છે, વિશ્વના 7 ખંડો છે, બેઝિક એવોર્ડ છે, એ તમે જોઈ જાઓ, અગત્યના દિવસોની થીમ જોઈ જાઓ. બરાબર છે. તો અહીંયા દોસ્તો જીકેની અંદર હું તમને એવું નથી કહેતો કે જીકે અહીંયા તમે દમદાર કરી નાખો, પરંતુ દોસ્ત આ જે 4 વિષયો છે, ગુજરાતી, ગણિત, રિઝનિંગ અને કરંટ, તો દોસ્ત આને આ 15 દિવસની અંદર તમારે કોને ટાઈમ આપવો જોઈએ? તો આ 15 દિવસની અંદર દોસ્તો 15 દિવસની અંદર તમારે દોસ્તો આ વિષયો એવા છે કે જેને તમારે ટાઈમ આપવો જોઈએ. આ 15 દિવસ તમે હાફ કરી નાખો. માનો કે તમે અડધો દિવસ છે દોસ્તો, એ તમે આ 4 વિષયો છે એને આપો અને દોસ્તો એની પછીનો જે દિવસ છે એ દિવસની અંદર તમે દોસ્તો જીકે કરો. શું કરો દોસ્તો? જીકે કરો. અને આ જીકેમાં શું કરવું એની મેં વિસ્તૃત માહિતી હમણાં તમને પણ આપી અને એ બીજો એક વિડીયો છે એની અંદર પણ આપણે ક્યાંક ને ક્યાંક આ કરેલું છે. ત્યારબાદ દોસ્તો કરંટ છે. દોસ્ત કરંટને 100% સમય આપો. કરંટ છે એ તમે જો બનશે કે ક્યાંક ને ક્યાંક જીકેમાં તમારો માર્ક જશે, ક્યાંક ને ક્યાંક ગણિતમાં જશે, ક્યાંક ક્યાંક ગુજરાતીમાં જશે, તો એ માર્ક કવર કરવા માટે દોસ્તો યાદ રાખીશું, કરંટ છે એ કવર કરવા માટેનો વિષય છે. કરંટ તમે કરી શકો. હજી તમારી પાસે એટલો ટાઈમ છે કે પાછળના 4 મહિનાનું કરંટ તમે દમદાર તૈયાર કરી શકો. બરાબર છે. અને જો જે વિદ્યાર્થીઓને કરંટ છે દમદાર તૈયાર કરવું હોય, બેઝિક માહિતી સાથે દમદાર ટુ ધ પોઈન્ટ કરંટ અફેર તૈયાર કરવું હોય, તો અમારો એક નાનકડો એવો કોર્સ ચાલે છે અને એ કોર્સ તમારે જો જોતો હોય, બરાબર છે, તો તમે જો આ બધી તમામ વસ્તુઓ છે મેં ડિટેલ્સમાં સમજાવેલી છે, ક્યાં ક્યાં ચેપ્ટરો કરવા, શું કરવું, એ આગળના વિડીયોમાં. પણ આ તો કેવું કે તમે બધા લોકોને એમ હતું કે ના સિલેબસમાં કંઈક નવું જ આવવાનું છે. તો દોસ્તો સરસ મજાનું કરંટ અફેર છે એ છે ખાખીનું કરંટ, પરંતુ કરંટ હોય. બરાબર. આ તો કેવું કે એક કોન્સ્ટેબલની જે છે એકેડમી એ સાથે હું જોડાયેલું છું, જીસીએ ધ ખાખી ફેક્ટરી, એટલા માટે ત્યાં નામ આપેલું છે ખાખીનું કરંટ. પરંતુ દોસ્ત કરંટ છે એ કરંટ જ હોય. બરાબર. એટલે આ તમામ એક્ઝામ માટે છે, તમામ પરીક્ષાઓ માટે આ કરંટ અફેર છે એ છે. બરાબર છે. તો દોસ્તો માત્ર 51 રૂપિયાની અંદર હવે માનો કે તમારી એક્ઝામ છે એ મેમાં છે, ત્યાં સુધીમાં તો એપ્રિલનું કરંટ અફેર પણ હું એમાં પતાવી દેવાનો છું. બરાબર. એટલે કે ત્યાં દોસ્તો મેં ડિસેમ્બરથી ચાલુ કરેલો છે. ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, બરાબર છે, ફેબ્રુઆરી છે અને માર્ચ. દોસ્તો આનું કરંટ અફેર છે એ અત્યાર સુધીનું પૂરું કરી દીધું છે. માત્ર 51 રૂપિયામાં છે, જે તમારો કરંટનો વિષય છે એ મજબૂત બનાવી દેશે. બરાબર છે. તો આવું સરસ મજાનું કરંટ અફેર છે આપણે ત્યાં આપેલું છે. બરાબર. અહીંયા બધા સ્ટેપ આપેલા છે કે તમે ક્યાંથી એ એપ્લિકેશનમાં જઈ શકશો અને કોર્સ છે એ તમે પરચેસ કરી શકશો. આ સમાવેશ ટોપિક છે, એમાં કોઈ મારે ડિસ્કશન કરવાની જરૂર નથી, વિશેષતા કહેવાની જરૂર નથી, જે લોકો મને ઓળખે છે એને. બરાબર છે. અને ત્યારબાદ દોસ્તો વાત કરીએ કે જે લોકો એવા હોય કે સાહેબ મને હજી ક્યાંક ને ક્યાંક રમતગમત કરવાની ઈચ્છા છે, મને ક્યાંક ને ક્યાંક હજી સ્પોર્ટ્સનું કરંટ, રમતગમતનું કરંટ મારા વિશેષતા સાથે કરવું છે, તો દોસ્તો આ બધું આ પહેલા કરંટ અફેરમાં તો મેં કરાવેલું છે જ, પરંતુ દોસ્તો અહીંયા આપણે બેલીફનો સરસ મજાનો રમતગમત અને કરંટનો જે કોર્સ છે એ આપણે હવે આ ટોપિકનું કોઈ મહત્વ ન રહેવાથી 49 રૂપિયામાં દોસ્તો તમને હું 3 ટેસ્ટ આપીશ. 3 ટેસ્ટ આપવાનો છું. બરાબર છે. જે લોકો જૂના વિદ્યાર્થીઓ છે એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એને આ વસ્તુ મળવાની છે. જે લોકો બેલીફના અંદર જેણે આપણો કોર્સ લઈ લીધેલો છે, બરાબર છે, એટલે કે આપણા જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એને હું 3 ટેસ્ટ છે એને તો આપવાનો છું. પણ જે વિદ્યાર્થીઓ નવા છે તો દોસ્તો એને 3 ટેસ્ટ નવા સિલેબસ મુજબ,
ન્યૂ સિલેબસ મુજબ છે એ હું તમને 3 ટેસ્ટ આપીશ. બીજું સાથે સાથે દોસ્તો સ્પોર્ટ્સનું કરંટ આપીશ, બરાબર છે, એની અંદર. ત્યારબાદ તમારે રમતગમતનું જીકે છે એ પણ મેં ત્યાં અંદર આપેલું છે. તો તમામ મુદ્દાઓ છે એ માત્ર 49 રૂપિયામાં આપણે આપવાના છે. ક્યાં મળશે? તો તમારે વેબકૂપ બાય જીકાદ્રા સર છે એપ છે ઇન્સ્ટોલ કરવાની છે અને એ એપની અંદર તમને મળી જશે, બરાબર છે. તો દોસ્તો આવું સરસ મજાનું બાકીનું જીકે પણ ત્યાં મૂકેલું છે. જીકે ક્યાંથી કરવું, કેટલું કરવું, કેમ કરવું, બરાબર, આ તમામ ટોપિક છે એની ડિસ્કશન છે દોસ્તો એ મેં અગાઉ કરેલી છે અગાઉના વિડીયોમાં. એનો વિડીયો છે દોસ્તો એ નીચે કોમેન્ટ બોક્સ છે દોસ્તો, એ કોમેન્ટ બોક્સમાં લિંક હું મૂકી દઉં છું અને ત્યાંથી તમે ત્યાં જોઈ શકશો, બરાબર છે. ચાલો, તો દોસ્તો અહીંયા મેં વિગતવાર વાત કરી દીધી. હવે તમારા કોઈ પણ ક્વેશ્ચનો હોય, કોર્સને રિલેટેડ, સિલેબસને રિલેટેડ અને કંઈ પણ, તો દોસ્તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તમે મને કોમેન્ટ આપજો, તમને રિપ્લાય આપીશ હું ત્યાંથી, બરાબર છે. કોમેન્ટ આપજો કે સર આવું હોય તો શું કરી શકાય. પરંતુ મારું કહેવું એવું છે દોસ્તો કે હવે તમારે જો દમદાર તૈયારી કરવી છે તો આ વિષયો એવા છે કે જેની ઉપર અત્યારે ભાર આપવો જોઈએ. ગુજરાતી છે, ગણિત છે, રિઝનિંગ છે અને કરંટ છે, બરાબર છે. દોસ્તો જીકે છે એ જો તમે તૈયારી કરી હોય અત્યાર સુધી, આમાં જૂનો ખેલાડી, જીકેમાં દમ કોણ મારી જાય? તો દોસ્તો યાદ રાખીશું, જીકેની અંદર જે જૂનો ખેલાડી હોય કે જેણે ઘણા વર્ષોથી તૈયારી કરેલું હોય એને જીકે તૈયાર કરવું ના પડે. જીકે સ્પેશિયલ તૈયારી કરવાનો વિષય પણ નથી, પરંતુ હા એના માટે મેં અમુક ટોપિક અને લિસ્ટ છે એ તમને આપેલું છે, તો ત્યાંથી તમે એ જોઈ શકશો. બાકી ડરવાની બિલકુલ જરૂર નથી કે સિલેબસ સાવ નવો જ આવ્યો છે, હાવ બધું આમાં નવું જ આવવાનું છે, બરાબર છે, એવું કશું છે નહીં, બરાબર છે. ચાલો, તો આપણે મળીશું ફરી. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો એના માટે, અને છેલ્લે એવું લાગે તો આપણે એક્ઝામ સમયે બેલીફ માટે કરંટ અફેરનો નાનકડો એવો કોર્સ લાવીશું. કેના માટે કોર્સ? એટલે કે યુટ્યુબમાં ફ્રી લાવીશું. શું? કરંટ અફેર્સ, બરાબર છે. ચાલો, તો મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.